મહિલાઓની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જાપાનને 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. 17 નવેમ્બર 2024ના રોજ ભારતીય મહિલા હોકી ટીમે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં યોજાયેલા આ મેચમાં નવનીત કૌર અને દીપિકાએ શાનદાર પ્રદર્શન કર્યું. નવનીત કૌરે 37મી મિનિટમાં પાવરફુલ રિવર્સ હિટ સાથે ભારતને લીડ આપી. દીપિકાએ અંતિમ ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નરથી 2 ઝડપી ગોલ કરીને જીતને મજબૂત બનાવી. તેમની અસાધારણ કુશળતા દર્શાવી અને ભારતના પ્રભુત્વને મજબૂત બનાવ્યું. આ જીત જાપાન સામેના છેલ્લા 7 મુકાબલાઓમાં ભારતની છઠ્ઠી જીતને ચિહ્નિત કરે છે, જે ટીમના સતત પ્રદર્શન અને વ્યૂહાત્મક કુશળતાને હાઇલાઇટ કરે છે. આ જીત સાથે ભારતે 5 મેચમાંથી 15 પોઈન્ટ સાથે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર સ્થાન મેળવ્યું. ભારતીય ટીમ 19 નવેમ્બરે સેમીફાઇનલમાં ફરીથી જાપાનનો સામનો કરશે. તેમની જીતની શ્રેણી ચાલુ રાખવા અને ફાઇનલમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખશે.